લાલા તું એ બેસ. હમણાં પૈસાનું શું થયું? ક્યાં પૈસા? પેલા પૈસા વ્યાજે આપે તા એનું ભૂલી ગયો? હા યાદ તો છે. 2-4 મહિનાનો સમય આપો. રમણા, હવે સમય બહુ થઈ ગયો છે. હવે એક દિવસનો સમય પણ તને નહીં આપું. પૈસા નહીં તો તારી જમીન. જમી તો આજે પણ નહીં ને કાલે પણ નહીં મળે. રમણા, ઉઠાઈ લો છોકરાને. અરે અરે રમણા, એ રમણા, પૈસા કે જમીનના કાગળિયા આપીને તારા છોકરાને છોડાઈ દેજે. હાલ. મંગા, આ છોકરાનો બાપ રમલો પૈસા ના લે ને ત્યાં લગી એને છોડતો નહીં. બાપુ તમે ટેન્શન ના લો, એ બધું મારી પર છોડી લો. हेलो अजय, क्या છે તું? કોણ છે તું? યારોનો યાર, દિલનો દિલદાર, દુશ્મનો માટે તું તલવાર. નામ છે મારું અજય પરમાર. મારા ભત્રીજાને ઉપાડી લાવીને તમે બહુ મોટી ભૂલ કરી છે. ભૂલ તો અમે નહીં, તે કરી છે. આયો છો તું 2 પગ પર, પંચાયત તો 4 ખભા ઉપર. હવે ખબર પડશે કે ભૂલ કોણે કરી છે. લાલા, તને કશું થયું તો નથી ને?
કંઈ જ સમજાતું નથી. એક બાજુ જમીન છે, એક બાજુ છોકરાનો જીવ છે. જો છોકરાનો બચાવી જઈશ તો જમીન જશે, અને જમીનને બચાવીશ તો છોકરાનો જીવ પડી કે બંધાયો છે. જમીન આપી દઉં છું. અરે લાલા, તું તને કંઈ થયું તો નથી ને દીકરા? આવ મારી પાસે. અરે અજય, તું ના આવ્યો હોત ને તો આજે અરે મોટા ભાઈ, ચિંતા શાની કરો છો? અને પૈસા શેના લીધેલા છે? જો અજય, તું નાનો હતો ને ત્યારે તને ભણાવવા માટે ઘણો ખર્ચો થયો અને મેં વ્યાજે રૂપિયા પણ લીધા હતા. એના બધા હું રકમ ચૂકવી ન શક્યો ને, એ માટે લોકો મારી જમીન હડપવા માંગે છે. અને એ પણ મેં ના પાડી, એટલે આપણા લાલાને એ લોકોએ કિડનેપ કર્યો. અરે મોટા ભાઈ, ચિંતા ના કરશો. મેં એ લોકોને એવો પાઠ ભણાવે છે ને કે કોઈ દાડ નામ પણ નહીં દેખાશે. તે ખોટી દુશ્મની એમને સાથે કરી. પેલો આજે નહીં તો કાલે જરૂર બદલો લેશે. મોટા ભાઈ, સમય આવે જોઈ લઈશું આપણે. શું થયું મંગા? શું થયું મંગા? પૈસા કે જમીનના કાગળિયા કઈ છે? અને તું એકલો કેમ આવ્યો છું? બાપુ, પેલો અજય પરમાર નામનો છોકરો છે ને, એને અમને ખૂબ ધોયા અને પેલા છોકરાને બચાવીને લઈ ગયો. મેં તમને પૈસા લઈને આવવાનું કીધું તું, માર ખાઈને નહીં. બાપુ, એ તો પેલા રમણાનો ભય હતો. એ મગતરાને ખબર નથી કે ફાઇટમાં ખલી અને ભૈરવસિંહ સાથે દુશ્મની મોઘી પડશે એને. અને સાંભળ, આપણા બોસ થોડા સમયમાં આવી રહ્યા છે, એટલે આપણા ધંધા બધા બરાબર ચાલવા જોઈએ. હા બાપુ, આપણા માણસોને પણ કહી દઉં છું. કાકા, આપણો ધંધો કેવો ચાલી રહ્યો છે? અરે બોસ, આપણો ધંધો તો એવો ચાલે છે ને કે દુનિયાને આના વગર ચાલે જ નહીં. શું છે આ બધું? બંધ કરો દારૂ પીવાનું. હું મારા પૈસા નથી એવું છું, તારે શું થાય છે? તમારો પરિવાર નથી, મા બાપ નથી, બૈરી છોકરા નથી? બંધ કરો દારૂ પીવાનું. આ તો જેલ છે જેલ. તમારા આખા પરિવારને આનું પરિણામ ભોગવવું પડશે. ક્યારે સુધરશો? મિત્રો, જેટલી ભૂલ તમારી છે ને એટલી જ ભૂલ એ દારૂ વેચનારા નરાધમોણ છે. એમને મેથી પાક તો આજે ચખાડવો જ પડશે. આ ધંધો આપણો એવો ચાલે છે ને એની વાત જ નહીં. કશું દેવું ના જોઈએ. બંધ થઈ જશે તમારા કાળા ધંધા. એવા કરું પરાક્રમ, નામ છે વિક્રમ.
આ ધંધો છે ને આથી બંધ થઈ જવું જોઈએ. આ ધંધો તો આજે પણ બંધ નહીં થાય, કાલે પણ બંધ નહીં થાય. ચાલો. બારો 100% આપણા બોસ જ છે. બોસ તમે આવી ગયા? શું થયું? કેમ તમારા ચહેરા પરનો રંગ ઉડેલો લાગે છે મને? બોસ આપણો દારૂનો અડ્ડો. શું દારૂનો અડ્ડો? બાપુ, વિક્રમ નામના માણસે આપણો ધંધો ચોપટ કરી નાખ્યો છે અને અમને મારે અલગ. કેટલા જણ હતા લે? બોસ એક જ જણ. તમે આટલા બધા તો પણ માર ખાઈને અહીં આવ્યા છો? તમારાથી આટલું કામ પણ સરખી રીતે નથી થતું. કેટલી જમીન આપણા હાથમાં આવી છે? બાપુ એક પણ નહીં. બાપુ રમણાની જમીન તો હાથમાં આવી જાત અને એનો ભય નડી ગયો. તમારાથી એક પણ કામ સરખું નથી થતું. ડાકણીમાં પાણી લઈને ડૂબી મરો. નાગ નાગરાજ છે મારું નામ. હું એકવાર ડસું ને તો પાણી પણ ના માંગે. એટલું યાદ રાખજો કે આપણા રસ્તામાં જે પણ આવે ને એ જીવતો ના રહે. અરે બાપુ, મેં તમને કેટલી વાર રોક્યા પણ તમે દારૂ પીવાની કુટેવ ક્યારે ના છોડી. અરે તમે જિંદગી છોડી દીધી પણ દારૂ ના છોડ્યો. હજુ પણ મને એ દિવસ યાદ છે. અરે બાપુ, શું કરો છો? રેવા દો. આ શું દારૂ? બંધ કરો દારૂ. આ દારૂમાં તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ. શું પીવા દો? મારે તો જોઈ નથી. હવે તમને હું ખોવા નથી માંગતો. છોડી દો. અરે દારૂ છોડી દો. એક દિવસ આ દારૂ તમને પરખી જશે. બાપુ, અરે બાપુ શું થઈ ગયું? અરે મેં કેટલી વાર તમને સમજાવ્યા કે આ દારૂ એક દિવસ તમારો જીવ લેશે, પણ તમે મારી એક પણ વાત ના માની. અરે બાપુ, દારૂ મેં તમને તો ખોઈ દીધા. હવે આ ગામમાં તો આવા કેટલાય લોકો છે. આ દુનિયામાં હવે જેટલી પણ દારૂની ભઠ્ઠી હશે ને, હવે નહીં રહેવા દો. અરે અજય,
ક્યાં જાય છે? એ મોટા ભાઈ મારે ગામમાં થોડું કામ છે ને આપણે લાલા માટે ભણવા માટે યુનિફોર્મ લાવવાનું છે ને તો હું લઈને આવું છું. અજય સંભાળીને જજે હા. હા, બોલો. રમણા જમીન હું આજે લઈને જ જઈશ. જમીન તો આજે પણ નહીં મળે ને કાલે પણ નહીં મળે. મારા બાપાને છોડી દો. મારા બાપાને છોડી દો. અરે શું કરી નાખ્યું બોલે લાલા સાલા તમે મારા છોકરાને મારી નાખ્યો તમને કોઈ નહીં પોકે એ કાગરિયા તું નહીં પણ તારો ભાઈ લઈને આવશે. ચાલ. એ લાલા અરે લાલા ઉઠ. તારા ભાઈને જીવતો જોવતો હોય ને તો જમીનના કાગડા લઈને આવી જજે ફાર્મ હાઉસ ને. તમે લોકોએ બહુ ખોટું કર્યું છે મારા દીકરાને મારીને. તમારો નાશ થશે, વિનાશ થશે, તમારો નાશ થઈ જશે. ચૂપમાં નારાયણ મરવાની હાલતમાં તો તું છે ને અમને ધમકી આલે છે. લાવ જમીનના કાગળિયા. લા, મારા ભાઈને છોડી દે. તારા ભાઈને જીવતો જોવા માંગતો હોય ને તો આપી દે કાગળિયા. લે આ કાગળિયા છોડી દે મારા ભાઈને. લો ને.
ખતમ કરી દે સાલાને